નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલની અંદર તમારું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 10 ની અંદર ગ્રામર સિરીઝમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્ટાર્ટ કરેલું, આજે એનું કન્ટિન્યુ કરશું. એટલે કે આપણે પાર્ટ 1 જોયો તો બેઝિક, પાર્ટ 2 આપણે વિધાન વાક્ય કઈ રીતે ફેરફાર થાય તેની બધી ચર્ચા કરેલી. જ્યારે પાર્ટ 3 ની અંદર પ્રશ્નાર્થની આપણે ચર્ચા કરી લીધી કે પ્રશ્નાર્થ વાક્ય હોય કઈ રીતે બદલાશે. એની અંદર આપણે WH ક્વેશ્ચન, નોન WH ક્વેશ્ચન એ બધી વાતચીત કરેલી. તો જો તમે એ બધું મિસ કર્યું હોય, લેક્ચર છે ચેનલની અંદર, તમે જોઈ શકો છો, ત્યાંથી શીખી શકો છો. જો લેક્ચર ગમે તો લાઈક કરજો મિત્રો, તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સાથે ટેલિગ્રામની ચેનલ છે, ત્યાં તો જોડાવાનું ભૂલતા જ નહીં. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જલ્દીથી ત્યાં જોડાઈ જાઓ, કેમ કે એક્ઝામનું IMP મટીરિયલ બધું ત્યાં આપેલું જ છે. ત્યાંથી તમે અત્યારે જ તૈયારી શરૂ કરી શકો છો. અત્યારથી જ તમે પરીક્ષા માટેની જે પણ તૈયારીઓ છે અત્યારથી સ્ટાર્ટ થઈ જશે. જો તમે ત્યાં જોઈન થઈ જાઓ, તમને બધું જ મટીરિયલ મળી રહેશે. સાથે આપણે જે પણ મટીરિયલ અહીંયા કરાવીએ છીએ, બધી જ PPT છે, સ્લાઇડ્સ છે, બધી ત્યાં તમને અવેલેબલ થઈ જશે. તેથી તમને આ મટીરિયલ પણ મળી રહેશે, સાથે એક્સ્ટ્રા પણ મળી રહેશે. તો જોડાવાનું ભૂલતા નહીં. હવે આપણે સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જેની હું વાત કરું છું કે આપણે પાર્ટ 1 માં તો બેઝિક જોયું હતું, ત્યાર પછી વિધાન વાક્યનું જોયું, ત્યાર પછી આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ જોયું. તો હજી શું સર બાકી રહી ગયું? તો હજી આપણે આજ્ઞાર્થ વાક્ય બાકી છે. તો આજે આપણે આજ્ઞાર્થ વાક્યની ચર્ચા કરશું. ત્યાર પછી લેટ આવે, લેટ્સ છે, લેટસ છે. તો તેવા બધા જ વાક્યોની આજે આપણે ચર્ચા કરવાની છે. કે વિધાન ને પ્રશ્નાર્થ તો થઈ ગયા હતા, પણ આજ્ઞાર્થ છે. તો સર આજ્ઞાર્થ વાક્ય એટલે શું થાય? તો એની વ્યાખ્યા આપણને આપેલી છે કે જો વાક્યમાં આજ્ઞા, વિનંતી, પરવાનગી, સૂચન, દરખાસ્ત જેવા ભાવાર્થ દર્શાવતા હોય તો તેવા વાક્યને ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહે છે. કે જે વાક્યની અંદર વિનંતી થતી હોય, પરવાનગી હોય, કોઈને આજ્ઞા આપવાની હોય, કોઈને દરખાસ્ત કરવાની, રિક્વેસ્ટ કરવાની હોય, તો એ બધા જ ટાઈપના વાક્યો છે કે એની અંદર આવશે આજ્ઞાર્થ વાક્ય. પણ આપણે ઇંગ્લિશ શીખીએ છીએ તો આપણે કહીશું ઇમ્પરેટિવ સેન્ટેન્સ. કે આ બધા જ વાક્યો ક્યાં આવશે? ઇમ્પરેટિવ સેન્ટેન્સની અંદર આવે. હવે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત, હા મિત્રો, હવે આપણે આ તો આજ્ઞાર્થ વાક્ય શું છે ખબર પડી ગઈ, પણ હવે એનું બદલાવ કઈ રીતે થશે? પછી સર બદલાવ તો ચાલો તમે શીખવાડી દેશો, અમે કરી દઈશું, પણ અમને ખબર કઈ રીતે પડશે કે આ આજ્ઞાર્થ વાક્ય છે? જો ખબર પડે તો તમે બદલાવ કરી શકો. તો તેની વાત કરી લઈએ કે આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. પરંતુ ઘણી વખત વાક્યની શરૂઆતમાં પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો પણ મૂકવામાં આવે છે. કે તમારું જે આજ્ઞાર્થ વાક્ય હશે, એટલે કે તમારા ડાયરેક્ટની અંદર જ્યાં વાક્ય આપ્યું એની રિપોર્ટેડ સ્પીચની વાત કરીએ. તમારું વાક્ય ક્યાં હોય? જે વાતચીત થતી હોય ક્યાં હશે? રિપોર્ટેડ સ્પીચમાં. તો રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હશે ને, એ મોસ્ટ ઓફ ટાઈમ્સ ક્યાંથી શરૂ થાય? તો કે તમારા ક્રિયાપદથી શરૂ થશે. ક્યાંથી શરૂ થશે? તમારા ક્રિયાપદથી. હવે આપણને ખબર છે ક્રિયાપદ આપણા V1, V2 કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, તો ત્યાંથી તમારું જે વાક્ય હોય એ શરૂઆત થશે. સાથે ઘણી વખત કાં તો પ્લીઝથી શરૂ થયું હોય ને કાં તો કાઇન્ડલી. જો ક્યારેક ક્રિયાપદથી શરૂ નથી થયું તો આગળ પ્લીઝ લગાવેલું હશે અને કાં તો આગળ કાઇન્ડલી લગાવેલું હશે. જો એવા વાક્યની શરૂઆત આવા શબ્દોથી થાય તો તમારે સમજવાનું કે વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. એટલે હવે આપણે જે પણ ચેન્જ કરીએ, જે પણ આપણે બદલાવ કરશું, એ આજ્ઞાર્થ વાક્યના જે નિયમો છે તેને અનુસરીને આપણે બધા જ બદલાવ કરશું. હવે આગળ જોઈએ તો વાક્યના ભાવાર્થ પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. મિત્રો હવે જો આપણે જ્યારે વિધાન વાક્યની વાત કરી હતી તો આપણે જોયું હતું એક ટેબલ કે સે હોય તો સે થાય. અલગ અલગ જે શબ્દો અલગ અલગ હતા કે કયામાં બદલાશે રિપોર્ટિંગ વર્બમાં. સેડ ટુ તો ટોલ્ડ છે. આવા અલગ અલગ શબ્દોની આપણે વાત કરી હતી. પછી તો કે બધાની અંદર તમે જોશો ને તો ટોલ્ડ, સેડ ઓલમોસ્ટ સિમિલર હતા. જ્યારે પછી આપણે પ્રશ્નાર્થની વાત કરી તો એની અંદર આપણે વાત કરેલી આસ્કડની, કે જ્યારે પ્રશ્નાર્થ પૂછાતું હોય તો આસ્કડમાં ફેરવાઈ જાય. પણ જ્યારે આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સની વાત કરીએ આજ્ઞાર્થની, તો જો અહીંયા આપણે વાત કરી કે વિનંતી, આજ્ઞા, પરવાનગી, સૂચન, તો બધાના ભાવાર્થ અલગ અલગ થાય. તો બધા જ માટે રિપોર્ટિંગ વર્બ શું થઈ જશે? અલગ અલગ. કે જેવી આપણી ભાવના એવો આપણે રિપોર્ટિંગ વર્બ યુઝ કરો. કે તમે વિનંતી કરતા હોય તો અલગ, આજ્ઞા આપો છો, ઓર્ડર આપો છો તો પણ અલગ, કોઈની પરવાનગી માગો છો, પરમિશન માગો છો તો પણ અલગ. તે રીતે સૂચન, તમે કોઈને એડવાઇસ આપો છો, તો એ પ્રમાણે બધાના અલગ અલગ રિપોર્ટિંગ વર્બ લખાશે.
તો આની અંદર બધા જ આપણે રિપોર્ટિંગ વર્બની ચર્ચા કરી લઈએ, કઈ રીતે એનો બદલાવ થશે. તો પહેલા જોઈએ વિનંતી. વિનંતી કરવી એટલે આપણે જે મેં વાત કરી હમણાં શું થઈ જશે, રિક્વેસ્ટ કરવી, કે કોઈને રિક્વેસ્ટ કરીએ તો અહીંયા રિક્વેસ્ટ નહીં લખીએ પણ રિક્વેસ્ટેડ કરી નાખશું, કેમ કે પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે, વાતચીત ઓલરેડી થઈ ગઈ છે, એટલે અહીંયા શું થઈ જાય, રિક્વેસ્ટેડ. જો વિનંતીની વાત તમે વાક્ય જ્યારે વાંચો તો તમે એનું ગુજરાતી કરો તો તમને એનો ભાવાર્થ ખબર પડી જાય, તો તમને ખ્યાલ આવી જાય કે વિનંતી કરે છે, વિનંતી કરતા હોય તો ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખશું, રિક્વેસ્ટેડ લખીએ. ત્યાર પછી આજ્ઞા આપવી. આજ્ઞા આપવી એટલે તો ઓર્ડર કરવો, કોઈને આપણે ઓર્ડર કરતા હોય ભાઈ તું આ કરી નાખ, તું આ કરી નાખ ફરજિયાત, તો એ બધા શું થઈ જાય, ઓર્ડર થઈ જશે. જ્યારે પણ ઓર્ડર આપતા હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખાય, ઓર્ડર્ડ લખાશે. જ્યારે ફરજ દર્શક હુકમ દેતા હોય તો કમાન્ડ, કે કોઈકનું કાર્ય છે ખાલી આપણે એને બતાવતા હોઈએ, બરાબર છે, એની ફરજ છે ખાલી આપણે એને ચીંધીએ છીએ, તો એને શું કહેવાશે, કમાન્ડેડ. ત્યાર પછી સલાહ આપવી, તો જે મેં વાત કરી એડવાઇઝ, કે સલાહ આપવી તો એને ઇંગ્લિશમાં કહેવાય એડવાઇસ, પણ અહીંયા ઓલરેડી વાતચીત થઈ ગઈ છે તો આપણે એને એડવાઇઝડ લખશું. સૂચન તો ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો નોટિસ્ડ, એવું કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ. ચેતવણી, તો ચેતવણી ગુજરાતીમાં ખાલી વોર્ન થાય, પણ આપણે વાતચીત થઈ ગઈ તો શું કરી દીધું, વોર્ન્ડ કરી દીધું. ધમકી તો થ્રેટન્ડ, માંગણી તો આસ્ક્ડ, અને ભાવાર્થ શબ્દ સ્પષ્ટ ના થાય ત્યારે ટોલ્ડ અથવા આસ્ક્ડ. ક્યારેક એવું વાક્ય છે તમને જો ભાવાર્થ સમજમાં નથી આવતો તો તમે ટોલ્ડ અથવા આસ્ક્ડનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે અમુક વખત વાક્ય એવા હોય તમે વાંચ્યું પણ તમને સમજ નથી આવ્યું, ભાવાર્થ એનો ખબર પડી નથી, તો ત્યારે તમે આમાંથી કોઈ પણ તુક્કા મારીને લખી શકો નહીં. કે સમજો તમારે કોઈક વાક્ય છે એની અંદર તમને ચેતવણી આપી, ચાલો, પણ ચેતવણી તમને સમજમાં નથી આવી અને તમે ત્યાં એડવાઇસ લખી શકો નહીં. જ્યારે ક્યારેક તમને સમજમાં નથી આવ્યું તો પણ તમે ટોલ્ડ અથવા આસ્ક મૂકી શકો, આસ્કડ. અને ક્યારેક એવું વાક્ય હોય કે આમાંથી કોઈ પણ ના હોય તો પણ તમે ત્યાં ટોલ્ડ અથવા આસ્કડ ત્યાં મૂકી શકો. એટલે આ અલગ અલગ શબ્દો છે, આપણે ફરજિયાતપણે યાદ રાખવાના. જ્યારે આપણે વાક્યને ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં બદલીએ ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બમાં આ રીતનો ફેરફાર થશે, ખાસ યાદ રાખવાનું. ત્યાર પછીની આપણે વાત કરીએ તો સંયોજક તરીકે હા ચાલો, હવે આપણે પહેલા જોયો બોલનાર. બોલનાર હોય, બોલનાર બદલાય નહીં. ત્યાર પછી આવી ગયું રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બના તો આપણે ફેરફાર ઓલરેડી જોઈ લીધા. પછી આવે સાંભળનાર, તો સાંભળનાર બદલાય નહીં. પછી આવે છે આપણું ડબલ ઇન્વર્ટેડ કોમા, બરાબર છે, જે આપણે ડબલ ચિહ્ન, જે ઉદ્ગાર ચિહ્ન કહીએ છીએ તેની વાત કરીએ, સોરી અવતરણ ચિહ્ન કહીએ તેની વાત કરીએ. તો અવતરણ ચિહ્નને કાઢવા માટે આપણે કંઈક વાત કરેલી, સંયોજક મૂકવાની વાત કરી. અવતરણ ચિહ્નને કાઢવું હોય ડબલ ઇન્વર્ટેડ કોમાને તો આપણે અવતરણ ચિહ્નની વાત કરેલી, કે એને કાઢવા માટે શું કરીએ, સંયોજક લગાવીએ. તો અહીંયા પણ સંયોજક લાગશે. સંયોજક તરીકે હકાર વાક્ય માટે શું લખાય, ટુ, અને જો નકાર વાક્ય હોય તો નોટ ટુ. કે તમારા અવતરણ ચિહ્નને કાઢવા માટે સંયોજક ગમે તે લખી શકીએ નહીં. જ્યારે પણ ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય હશે તો તમારે સંયોજક તરીકે હકાર માટે ટુ લખાય અને નકાર માટે નોટ ટુ ફરજિયાત લખવાનું. કે હકાર હોય તો ટુ ને નકાર હોય તો નોટ ટુ. એ બે વસ્તુ ખાસ યાદ રાખવાની. નકાર વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય છે. અને હા, ઉદાહરણની અંદર નકાર વાક્ય હોય તો ક્યાંથી શરૂ થશે, ડોન્ટ થી શરૂ થશે. જો જે આપણે ઉદાહરણ લઈએ એની અંદર નકાર વાક્ય ક્યાંથી શરૂ થતું હોય, ડોન્ટ થી. જે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી હતી કે વાક્ય હંમેશા ક્રિયાપદથી શરૂ થાય પણ નકાર હોય તો ડોન્ટ થી. રિપોર્ટેડ સ્પીચના વાક્યના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જે આપણે ઓલરેડી જોયું હતું કે પ્રશ્નાર્થની અંદર જોજો, પ્રશ્ન જે રિપોર્ટેડ સ્પીચ હતો ને એને કાળ પ્રમાણે ફેરફાર કરતા હતા. આપણે કીધું હતું કે વિધાન પ્રમાણે ફેરફાર કરવાના, આવું ત્યાં લખેલું હતું, યાદ કરો. જો તમે નથી જોયેલો વિડીયો તો આની પહેલા મુકાયેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો, વેરીફાઈ કરી શકો છો, તેમાંથી કંઈક શીખી શકો છો. હવે રિપોર્ટેડ સ્પીચના વાક્યની વાત કરીએ તો તેના કાળમાં કોઈ ફેરફાર થાય નહીં. આપણે ઇન્ટ્રોગેટિવમાં વાત કરેલી કે આપણે જે વાક્ય હોય એને વિધાન પ્રમાણે ફેરવતા હતા, વિધાનના નિયમ પ્રમાણે, એટલે કાળ પ્રમાણે બદલવાનું. પણ અહીંયા બદલવાની જરૂર છે નહીં, અહીંયા આપણે બદલાશે નહીં. તો આપણે અહીંયા મેન મુદ્દાની વાત કરીએ, વાક્ય રચના પ્રમાણે જોઈએ તો બોલનાર બદલાય નહીં. હવે પછી આવે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ તો આપણે ટેબલ જોઈ લીધું, એ પ્રમાણે ફેરફાર કરવાના. વાક્યના ભાવાર્થ પ્રમાણે ફેરફાર કરવાનો.
ત્યાર પછી આવ્યો સાંભળનાર, હવે સાંભળનાર પાછો બદલાય નહીં, તો સાંભળનારે નહીં બદલાય. ત્યાર પછી આવી જાય સંયોજક, તો સંયોજક જો હકાર વાક્ય હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. ફરીવાર સંયોજક જો હકારાત્મક વાક્ય એટલે કે પોઝિટિવ વાક્ય હોય તો ટુ, નકાર હશે તો નોટ ટુ. અને ત્યાર પછી આવી જાય આપણું રિપોર્ટેડ સ્પીચ, તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. ખાલી જે ફેરફાર થશે સર્વનામમાં થશે, કે મી હોય કે હીઝ હોય, હિમ હોય, એ બધા ફેરફાર જે આપણે કરીએ છીએ એ ફેરફાર થશે. આઈનું હી કર્યું, શી કર્યું, એવા અલગ અલગ ફેરફાર થશે. કાળનો ફેરફાર થાય ને, એટલે સહાયકારક ક્રિયાપદનો ફેરફાર થશે નહીં. ઉદાહરણ સાથે જોઈએ, વધારે ખ્યાલ આવશે. રામ સેડ ટુ રમેશ, ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ બુક્સ ફોર મી. સર ચાલો, આ વાક્ય આપણને ક્યાંક આપી દીધું, બુકમાં, એક્ઝામમાં, ગમે ત્યાં આપી દીધું. હવે આને મને કીધું છે ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં બદલવાનું. તો ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં બદલવાનું, તો ડાયરેક્ટ તમે ચાલુ કરી દેશો નહીં. પહેલા તમારે કયા પ્રકારનું વાક્ય છે તો ઓળખવું પડે. હવે વાક્ય મને જોવાનું, વિધાન વાક્ય છે આ? નહીં. વિધાન વાક્ય કર્તાથી ચાલુ થાય. જો આમાં રિપોર્ટેડ સ્પીચ કર્તાથી થાય છે? નહીં. પ્રશ્નાર્થમાં પ્રશ્નાર્થ ચિહ્ન તો છે નહીં, તો પ્રશ્નાર્થ વાક્ય પણ નથી. તો હું જોઈશ હવે આજ્ઞાર્થ, ઇમ્પરેટિવ જોઉં. તો મને ખબર છે કે હમણાં સ્ટાર્ટિંગમાં થોડી વાર પહેલા જ કીધું હતું, શું કે વાક્ય ક્યાંથી શરૂઆત થાય? ક્રિયાપદથી શરૂઆત થશે વાક્યની. તો અહીંયા પણ આપણે જોઈએ તો વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? જો ક્રિયાપદથી થાય છે. ગો એટલે જવું, જવું ક્રિયા છે કે ગમે ત્યાં જવું એ શું છે? ક્રિયા. તો ગો ને આપણે ક્રિયાપદ કહી શકીએ. આ વાક્ય ક્યાંથી શરૂ થયું? ક્રિયાપદથી. તો હવે આ વાક્ય કેની અંદર આવે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એટલે આજ્ઞાર્થ વાક્યની અંદર આવશે. તો હવે હું આને ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં બદલી કરું, ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં ફેરફાર કરીશ, તો કયા નિયમ પ્રમાણે કરવાનું? આજ્ઞાર્થ વાક્યના જે પણ નિયમો છે એના પ્રમાણે મારે આખો ફેરફાર હવે અહીંયા દર્શાવવાનો. તો આપણે કહીએ રામ સેડ ટુ રમેશ, ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ બુક્સ ફોર મી. આની અંદર હવે મને પહેલા વાક્યનો પ્રકાર ખબર પડી ગઈ, કયો છે? ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ. હવે આની અંદર પહેલા હું ભાગ કરી લઉં, છૂટા છૂટા કરી લઉં, કઈ વસ્તુ કઈ છે જોઈ લઈએ. રામ કહીએ તો બોલનાર, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, રમેશ સાંભળનાર એટલે કે આપણે લિસનર કહી શકીએ. પછી અવતરણ ચિહ્ન આવી ગયો એટલે કે આગળનું જે પણ વાક્ય હોય એ બધું રિપોર્ટેડ સ્પીચની અંદર આવશે. જો મિત્રો અહીંયા આરએસ લખ્યું છે એટલે રિપોર્ટેડ સ્પીચ થશે. રામ સેડ ટુ રમેશ, ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ બુક્સ ફોર મી. હવે બોલનાર બદલાય નહીં, તો જ્યારે હું જવાબ લખું તો બોલનાર બદલવાનો નહીં, તો રામનો રામ જ લખી દઉં. પછી રિપોર્ટિંગ વર્બ બદલાય? હા બદલાશે. હવે રિપોર્ટિંગ વર્બમાં જોઈશું તો ભાવાર્થ પ્રમાણે અહીંયા વાક્ય વાંચો તો તમને ખ્યાલ આવે કે ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ બુક્સ ફોર મી, એટલે કે માર્કેટ જા અને મારા માટે થોડી બુક્સ લેતો આવ. તો એક રીતે જો તો ઓર્ડર આપ્યો કહી શકાય કે હવે જા માર્કેટ જા અને મારા માટે બુક્સ લેતો આવ. તો અહીંયા એના માટે આપણે શું લખી દઈશું? રિપોર્ટિંગ વર્બનો જે ફેરફાર કરશું એને કઈ રીતે કરીએ? તો એની અંદર હવે સેડ ટુ નું કેમાં ફેરફાર કરી દેવાનો? ઓર્ડર્ડ ની અંદર. તો સેડ ટુ કેમાં બદલાઈ જશે? ઓર્ડર્ડમાં. કેમ કે આનો ભાવાર્થ છે એક રીતે જો તો ઓર્ડર્ડ પ્રમાણે થશે. કદાચ તમે આની અંદર બીજો કમાન્ડેડ પણ લખી શકો, કે એને કમાન્ડ આપે છે ભાઈ માર્કેટમાં જા ને બાય સમ બુક્સ ફોર મી, કે મારા માટે થોડી બુક્સ લઈ આવ. તમે અહીંયા કમાન્ડેડ પણ લખી શકો. તો તમારી રીતે તમે અલગ અલગ શબ્દ તમારા રિપોર્ટિંગ વર્બ હોય અહીંયા લખી શકો. મેં લખ્યું અહીંયા ઓર્ડર્ડ. રામ સેડ ટુ નું થઈ ગયું ઓર્ડર્ડ. હવે સાંભળનાર બદલાય નહીં, તો સાંભળનારનું પણ પાછું સેમ ટુ સેમ રમેશ લખી દઈશ. સેડ ટુ નું ઓર્ડર્ડ ને રમેશનું રમેશ સેમ ટુ સેમ. હવે આવી ગયો અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન કાઢવો હોય તો સંયોજક. હવે સંયોજક મારી પાસે અહીંયા બે સંયોજક હતા. જો હકારાત્મક હોય તો ટુ અને નકારાત્મક હોય તો નોટ ટુ. હવે આ વાક્ય જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કેવું વાક્ય છે? હકારાત્મક વાક્ય છે. આમાં જો ક્યાંય નોટનો પ્રયોગ નથી, આમાં ક્યાંય નોટનો પ્રયોગ નથી, એટલે આ વાક્ય થઈ ગયું હકારાત્મક. જ્યારે પણ હકારાત્મક વાક્ય હોય તો આપણે કીધું શું? હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. તો અહીંયા કયો લાગશે? ટુ. રામ ઓર્ડર્ડ રમેશ ટુ આવી ગયો. હવે પાછળ જો અહીંયા જ લખેલું છે રિપોર્ટેડ સ્પીચના વાક્યના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે જેવું વાક્ય હોય તે રીતે જ આપણે લખવાનું શરૂ કરી દેવાનું. તો અહીંયા ગો છે તો ગો, ટુ નું ટુ, ધ માર્કેટ એન્ડ બાય સમ છે સેમ ટુ સેમ. અહીંયા જો આપણે ક્યાંય સહાયકારક ક્રિયાપદ ક્યાંય ફેરફાર કરતા નથી. બુક્સ આવી ગયું,
આ ફોર છે. હવે જો મેં વાત કરેલી કે સર્વનામ જે આપણે બધા યુઝ કરીએ અલગ અલગ તેની અંદર ફેરફાર કરવાનો. મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે ભલે કાળમાં બદલી નથી કરતા. કાળમાં બદલી એટલે કે તેના ક્રિયાપદના રૂપમાં અથવા તો સહાયકારક ક્રિયાપદમાં બદલી નથી કરતા, પણ સર્વનામમાં બદલી કરવાની. એટલે કે મી છે, મી એટલે રમેશની વાત થાય છે, તો એના માટે આપણે કરી દીધો હિમ. સોરી, અહીંયા રામની વાત થાય છે કે ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય સમ બુક્સ ફોર મી, એટલે કે રામ રમેશને કહે છે, તો મી રામ માટે થઈ ગયું. જો રામ છે પુરુષ છે, એક વચનમાં છે એટલે આપણે શું કરીએ એનું અહીંયા હિમ કરી દઈશું કે પુરુષ એક વચનમાં છે એટલે હિમ. જો અહીંયા કોઈ વધારે વ્યક્તિ હોત તો મારે અહીંયા ધેમ કરવું પડત. જો અહીંયા એક વચનમાં સ્ત્રી હોત તો મારે અહીંયા હર કરવું પડત. તો એ રીતે બદલાવ આપણે વાક્ય જ્યારે સમજીએ તો એ પ્રમાણે બદલાવ કરવાના. મેઇન વસ્તુ યાદ શું રાખવાની, એક રિપોર્ટિંગ વર્બ કઈ રીતે બદલાશે, એક ટુ કઈ રીતે મૂકવો અને એક સર્વનામ કઈ રીતે બદલવાનું. સર્વનામ જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં આપણે બદલતું જવાનું. જેટલી વખત અલગ અલગ સર્વનામ આવશે એટલી વખત આપણે બદલવા પડશે. બાકી ક્યાંય ક્યાંય ફેરફાર કરવાની જરૂર છે નહીં. હજી એક ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ, વધારે ખ્યાલ આવી જાય. હવે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ છે, ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક એન્ડ રીડ લેસન. તો પહેલા તો હું વાક્ય ઓળખીશ કયા પ્રકારનું છે. તો શું આ વિધાન વાક્ય છે? નહીં, વિધાન વાક્ય તો સર કર્તાથી ચાલુ થાય, કર્તાથી થતું નથી. અરે જો વાક્યની શરૂઆત એટલે આપણે અહીંયા નહીં જોવાનું કે ધ ટીચર તો કરતા છે, નહીં. વાક્ય કયું બોલાય એ વાક્યની વાત થાય, એટલે કે અવતરણ ચિહ્ન પછીનું વાક્ય. રિપોર્ટેડ સ્પીચ આપણે જોવાની. રિપોર્ટેડ સ્પીચ કર્તાથી શરૂ થાય જ નહીં, તો આ વિધાન વાક્ય છે નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન છે નહીં, તો આ પ્રશ્નાર્થ છે નહીં. હવે ત્રીજું 11ની વાત કરીએ ઇમ્પરેટિવની, તો વાક્ય શું ક્રિયાપદથી શરૂ થાય છે? ઓપન એટલે ખોલવું, ખોલવું ક્રિયા છે, તો આને પણ શું કહીશું આપણે? આ વાક્ય ક્રિયાપદથી શરૂ થયું. હવે વાક્ય ક્રિયાપદથી શરૂ થયું તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. તો હવે આ જે વાક્ય છે આનું ફેરફાર ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે કરીશ? જે તમારા આજ્ઞાર્થ ઇમ્પરેટિવના જે નિયમો છે એના પ્રમાણે જ હું આનો ફેરફાર કરીશ. જોઈ લઈએ એક્ઝામ્પલ. હવે ધ ટીચર તો એ છે મારા બોલનાર છે, એટલે હું એને સ્પીકર કહી શકું. સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે. સ્ટુડન્ટ્સ તો એ લિસનર છે, સાંભળનાર, એટલે મેં એલ લખી દીધો. અવતરણ ચિહ્ન આવી ગયું એટલે આગળનું જે પણ વાક્ય છે બધું જ રિપોર્ટેડ સ્પીચમાં આવી જાય. હવે આનો ફેરફાર કરું. મને ખબર છે બોલનાર બદલાશે નહીં, તો ધ ટીચર છે તો સેમ ટુ સેમ લખી શકું અહીંયા. હવે પછી આવી ગયો રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બ તો મને ખબર ફેરફાર કરવાનો. અહીંયા જોશો ઓપન ધ બુક એન્ડ રીડ લેસન, કે ભાઈ જ્યારે પણ ક્લાસમાં ટીચર હોય તો ઓર્ડર આપે, ભાઈ બુક ખોલીને ચાલો વાંચવા માંડો, હોમવર્ક કરવા માંડો, આ લર્ન કરવા માંડો, તો ઓર્ડર થયો. તો અહીંયા કહી શકીએ ધ ટીચર સેડ ટુ નો કેરમાં ફેરફાર કરીશું ઓર્ડર્ડની અંદર. ધ ટીચર ઓર્ડર્ડ. હવે લિસનર, લિસનર એટલે કે સાંભળનાર, બદલાશે નહીં, તો અહીંયા પણ સેમ ટુ સેમ લખી શકું સ્ટુડન્ટ્સ. ધ ટીચર ઓર્ડર્ડ સ્ટુડન્ટ્સ. હવે આવી ગયો અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન કાઢવો હોય તો મારે સંયોજક લગાવવાનો. બે સંયોજક છે, જો હકાર માટે ટુ અને નકાર માટે નોટ ટુ. તો આ વાક્ય મને જોઈને તમે કહી શકો કે હકાર છે કે નકાર? તો આપણે વાક્ય જ્યારે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ વાક્યમાં નોટનો ઉપયોગ થયો નથી. જો નોટ નથી તો આ નકાર વાક્ય છે નહીં. તો કેવું વાક્ય થઈ જાય? આ હકારાત્મક વાક્ય. હકારાત્મક માટે આપણે વાત કરી કે હકાર હોય તો ટુ, તો અહીંયા સંયોજક તરીકે હું લખી શકું ટુ. પછી આપણે આની પહેલાના ઉદાહરણમાં જોયું કે એની પહેલા ચર્ચા કરી કે આગળનું વાક્ય ડાયરેક્ટ કાળમાં ફેરફાર કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દો. તો ડાયરેક્ટ લખવાનું ચાલુ કરું, ઓપન ધ બુક એન્ડ રીડ ધ લેસન. હવે આની અંદર જુઓ તમે રિપોર્ટેડ સ્પીચમાં કે સર્વનામ છે નહીં, એટલે મારે ત્યાં ફેરફાર કરવાની જરૂર પડી નહીં. જો સર્વનામ હોત તો મારે એટલાનો ફેરફાર કરવો પડત. તો એટલા માટે જો પાછળનું આ જે વાક્ય છે સેમ ટુ સેમ મારે અહીંયા લખાઈ ગયું. તો મેન ફેરફાર આપણે શું કર્યું આની અંદર? રિપોર્ટિંગ વર્બમાં જોયો આપણે, એક સંયોજકમાં જોયો, અને પાછળ અહીંયા સર્વનામ નથી. જો હોત તો આપણે ત્યાં પણ થોડોક ફેરફાર જોત. થર્ડ એક્ઝામ્પલની વાત કરી લઈએ. હવે આ વાક્યનો પેલા પ્રકાર શોધીએ. પ્રકાર શોધવા માટે મને ખબર છે કે રિપોર્ટેડ જે સ્પીચ છે એ કર્તાથી શરૂ થઈ નથી, તો વિધાન વાક્ય ગણાય નહીં.
પછી પ્રશ્નાર્થ ચિહ્ન પણ નથી, તો પ્રશ્નાર્થ વાક્ય ગણાશે નહીં. હવે બચ્યું આજ્ઞાર્થ. તો આજ્ઞાર્થની વાત કરીએ તો હા ભાઈ, જો મેં વાત કરી હતી, હકારાત્મક હોય તો ક્રિયાપદથી થાય, નકારાત્મક હોય તો ડોન્ટ થી થશે. આપણે આની પહેલાની સ્લાઇડમાં વાતચીત કરેલી કે નકાર વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? ડોન્ટ થી થાય છે. આપણે આ ચર્ચા જોયા કરેલી કે નકારાત્મક હોય તો ડોન્ટ થી, હકાર હોય તો ક્રિયાપદથી. તો અહીંયા મને એક વાક્ય આપેલું છે, એ કેવું છે? નકારાત્મક છે. જો આ વાક્ય ક્યાંથી શરૂ થયું? ડોન્ટ થી. એટલે આ વાક્યને હું કહું છું આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. સાથે ડોન્ટ થી થયું એટલે ડુ નોટ. ડોન્ટ એટલે શું થાય? ડુ નોટ. તો ડુ નોટ, નોટ આવી ગયું એટલે નકારાત્મક થઈ ગયું. તો હવે મારે જે ફેરફાર કરીશ એમાં નકારાત્મકતાના નિયમનો ઉપયોગ કરવાનો. જોઈએ એકવાર. ફાધર છે બોલનાર છે એટલે સ્પીકર, સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ, હિઝ સન એ સાંભળનાર છે એટલે લિસનર, અને અવતરણ ચિહ્ન પછીનું જે પણ વાક્ય છે રિપોર્ટેડ સ્પીચ. હવે બોલનાર બદલાય નહીં તો સ્પીકર બદલાશે નહીં. ફાધરનું ફાધર. સેડ ટુ, તો સેડ, જો ફાધર સેડ ટુ હિઝ સન ડોન્ટ ગો નિયર ધેટ ડોગ, એટલે કે પિતાએ તેના પુત્રને કીધું પેલા કૂતરા પાસે જતો નહીં, તેની નજીક જાતો નહીં, તેવું તેણે કીધું. શું કામ? તો તેને ચેતવણી આપે છે, ત્યાં જતો હોય નકર તે કરડી જશે તેવું કહે છે. એના માટે ચેતવણી આપે છે. ચેતવણી આપવી તો વોર્ન કરવું. તો અહીંયા આપણે શું લખશું? વોર્ન. એટલા માટે મિત્રો રિપોર્ટિંગ વર્બ યાદ રાખવા જરૂરી છે. કઈ રીતે બદલાશે? કેમ કે વાક્યમાં તમે અલગ અલગ યુઝ કરી શકો છો. હવે અહીંયા કદાચ હું ઓર્ડર્ડ પણ લખી શકત કે પિતા એના પુત્રને ઓર્ડર આપ્યો કે પેલા કૂતરા પાસે જતો નહીં, તો ઓર્ડર્ડ પણ લખી શકું. આપણે આપણી રીતે સમજવાનું કયો મારે શબ્દ લખવો છે રિપોર્ટિંગ વર્બ તરીકે અને લખવાનો. જો આપણને ભાવાર્થ સરખી રીતે સમજમાં આવી જાય તો આપણે ડાયરેક્ટ રિપોર્ટિંગ વર્બ લખી શકીએ, આપણા માર્ક્સ કપાય નહીં. ફાધર વોન્ડ હિઝ સન ડોન્ટ ગો નિયર ધેટ ડોગ, રિપોર્ટેડ સ્પીચ. તો ફાધર સેમ ટુ સેમ, સેડ ટુ નું મેં કરી દીધું વોન્ડ. હિઝ સન, તો એ સેમ ટુ સેમ સાંભળનાર બદલાય નહીં, લિસનર બદલાશે નહીં. ફાધર વોન્ડ હિઝ સન. હવે જો અવતરણ ચિહ્ન આવી ગયો, અવતરણ ચિહ્ન આવી ગયો એટલે એને કાઢવા માટે મારે સંયોજકનો ઉપયોગ કરવાનો. હવે સંયોજક મને મજા આવે તો ઉપયોગ કરવું નહીં. તો બે ઓપ્શનમાં હતા, જો હકારાત્મક હોય તો ટુ, નકારાત્મક હોય તો નોટ ટુ. અહીંયા વાક્ય નકારાત્મક છે, જો ડોન્ટ છે એટલે નકારાત્મક. નકારાત્મક હોય તો આપણે શું યુઝ કરીએ? નોટ ટુ. શું યુઝ કરશું? નોટ ટુ. તો અહીંયા પણ જોજો આવી જશે નોટ ટુ. અહીંયા શું આવશે? હિઝ સન નોટ ટુ. મિત્રો અહીંયા થોડી મિસ્ટેક છે ટાઈપિંગ, નોટ ટુ આવી જશે. નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. અહીંયા આગળ આવી જાય, મેં અવતરણ ચિહ્ન કાઢ્યું એટલે નોટ ટુ કરી નાખ્યું. પછી પાછળનું વાક્ય તો સેમ ટુ સેમ, ડોન્ટ નું નોટ ટુ થઈ ગયું એટલે ગો નિયર ધેટ ડોગ. આ રીતે આપણો ફેરફાર થાય કે ફાધર વોન્ટ હિઝ સન નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. તો આ રીતે નકારનું ખાસ યાદ રાખવાનું, કેમ કે થોડુંક અલગ છે. આ રીતે ફેરફાર કરવાનો. ચોથું એક્ઝામ્પલ જોઈ લઈએ. મનોજ સેડ ટુ હિઝ વાઇફ મેક અ ટી ફોર મી, કે મનોજે તેની વાઇફને કીધું મેક કે મારે માટે ચા બનાવ. હવે આની અંદર પહેલા તો પ્રકાર જોઉં તો પ્રકારમાં મને ખબર છે કે કર્તાથી પણ નથી થતું અને પ્રશ્નાર્થ પણ નથી. તો કેવું હશે? ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ. મેક એટલે બનાવવું, બનાવવું ક્રિયાપદ છે, ક્રિયાપદથી વાક્ય શરૂ થાય તો આજ્ઞાર્થ એટલે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. હું પહેલા એના વાક્યના ભાગ છૂટા પાડી લઉં. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર. અવતરણ ચિહ્ન પછીનું વાક્ય હોય તો રિપોર્ટેડ સ્પીચ. હવે હું આના ફેરફાર કરીશ તો સ્પીકર બદલાય નહીં, તો મનોજનું મનોજ. હવે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો. હવે મનોજે તેની પત્નીને શું કર્યું છે? મારા માટે ચા બનાવ. તો અહીંયા ઓર્ડર્ડ પણ લઈ શકીએ, કમાન્ડેડ પણ લઈ શકીએ, રિક્વેસ્ટ કરેલી પણ કહી શકાય. આપણે આપણી રીતે ભાવાર્થ સમજવાનો. મેં અહીંયા લીધું ઓર્ડર્ડ. તો મનોજ ઓર્ડર્ડ, પછી લિસનર સાંભળનાર બદલાય નહીં, તો મનોજ ઓર્ડર્ડ હિઝ વાઇફ. હવે મારે અહીંયા આવી ગયો અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન કાઢવા માટે સંયોજક લગાવવાનો. મારી પાસે બે છે, એક તો ટુ છે અને એક તો નોટ ટુ છે. ગમે ત્યારે ગમે તે લગાવી શકું નહીં. જો વાક્ય હકારાત્મક હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ.
વાક્ય જ્યારે આપણે જોઈએ તો મને ખ્યાલ આવે છે આ વાક્યની અંદર ક્યાંય નોટનો પ્રયોગ થયો નથી. જો નોટનો પ્રયોગ નથી થયો તો આ વાક્ય કેવું છે? નકાર છે નહીં, હકારાત્મક છે. તો હકારાત્મક હોય તો આપણે સંયોજક તરીકે શું યુઝ કરશું? ટુ. તો મનોજ ઓર્ડર્ડ હિઝ વાઇફ ટુ પછી હવે આગળનું વાક્ય કાળ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ લખી દેવાનું. તો મેક અ ટી ફોર. હવે જો મી છે, સર્વનામ આવે તો આપણે વાત કરેલી કે સર્વનામ હોય તો ફેરફાર કરવો પડે. તો મી છે તો એનું થઈ જશે હિમ. અહીંયા આવી જશે હિમ, આવી જશે મી ની જગ્યાએ. મનોજ ઓર્ડર્ડ હિઝ વાઇફ ટુ મેક અ ટી ફોર હિમ. મીનું હિમમાં ફેરફાર થઈ જાય. શું કામ હિમમાં? તો જો તો મનોજ છે તો પુરુષ છે, એક વચન છે, એટલા માટે અહીંયા શું કરી દીધું આપણે? હિમ કરી દીધું. જો સ્ત્રી એક વચનમાં હોત તો હર, અને અહીંયા બહુવચનમાં હોત તો ધેમ થઈ જાત. એટલા માટે પુરુષ છે એક વચનમાં એટલે મેં અહીંયા લખી દીધું હિમ મીનું, કે મનોજ ઓર્ડર્ડ હિઝ વાઇફ ટુ મેક અ ટી ફોર હિમ. આ રીતનો ફેરફાર થશે. એ નીચેનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આ વાક્ય પણ સેમ. પહેલા આપણે તો પ્રકાર શોધવાનો. તો હું રિપોર્ટેડ સ્પીચમાં જોઈશ. કર્તાથી શરૂ થાય છે આ વાક્ય? નહીં. તો વિધાન વાક્ય કહેવાય નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન છે આમાં? નહીં. તો આ વાક્ય પ્રશ્નાર્થ કહેવાશે નહીં. હવે આ વાક્ય ક્રિયાપદથી શરૂ થાય છે? નહીં. પણ જો ડોન્ટ છે, આપણે વાત કરીએ હકારાત્મક જે વાક્ય હોય એ ક્રિયાપદથી થાય, નકારાત્મક હોય તો ડોન્ટથી થશે. આપણે આની પહેલાની સ્લાઇડમાં જોયેલું કે જો નકાર હોય તો ક્યાંથી શરૂ થાય? ડોન્ટ. જો આ પણ નકાર હતું એટલે આપણે ક્યાંથી શરૂ થયેલું? ડોન્ટથી થયેલું. તો આ પણ ડોન્ટ, એટલે હું કહી શકું આ વાક્ય કેવું છે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ, એટલે આજ્ઞાર્થ વાક્ય છે. હવે આના ફેરફારની વાત કરશું. તો પહેલા હું ભાગ છૂટા પાડી લઉં અલગ અલગ. સમીર તો એ છે સ્પીકર, બોલે છે. સેટ ટુ રિપોર્ટિંગ વર્બ. સંજય લિસનર, સાંભળનાર, અને પાછળ અવતરણ ચિહ્ન આવી ગયું તેના પછીનું આખું વાક્ય આવી જાય રિપોર્ટેડ સ્પીચ. હવે બોલનાર બદલાય નહીં. તો સ્પીકર સેમ ટુ સેમ, સમીરનો સમીર. સેટ ટુ નું ડોન્ટ પુટ કીઝ હિયર. હવે કે ત્યાં ચાવી ત્યાં મૂકમાં, તો એનો ઓર્ડર પણ કહી શકું, રિક્વેસ્ટ પણ કહી શકું, સલાહ આપવી પણ કહી શકીએ. તો મને ભાવાર્થ સ્પષ્ટ નથી તો હું ટોલ્ડ લખું છું. જો તમને સ્પષ્ટ થઈ જાય તમે એડવાઇસ, સલાહ આપવી પણ લખી શકો, અહીંયા ઓર્ડર આપવો પણ લખી શકો, કમાન્ડ પણ લખી શકો. તમે તમારી રીતે અહીંયા કોઈ પણ રિપોર્ટિંગ વર્બ લખી શકાય. મેં અહીંયા લીધું ટોલ્ડ. તો સમીર ટોલ્ડ. હવે સાંભળનાર બદલાશે નહીં. તો સમીર ટોલ્ડ સંજય. પછી હવે આ વાક્ય અવતરણ ચિહ્ન આવી ગયો. અવતરણ ચિહ્ન આવી જાય તો સંયોજક લગાવવાનો. હવે સંયોજક લગાવીએ તો અવતરણ ચિહ્ન નીકળી જશે. હવે મારી પાસે બે સંયોજક છે, ટુ છે અને નોટ ટુ. મને મજા આવે ત્યારે ગમે તે લખવાનું નહીં. તો એના માટે એક નિયમ છે કે જો હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. હવે હું આ ડોન્ટ જોઉં તો ડુ નોટ, ત્યાંથી મને ખબર પડે છે કે આ વાક્ય કેવું છે? નકાર છે. તો નકાર છે એટલે માટે હું અહીંયા શું લખીશ? નોટ ટુ. શું લખાશે અહીંયા? નોટ ટુ. તો મારું વાક્ય આ રીતનું થઈ જાય, સમીર ટોલ્ડ સંજય નોટ ટુ. પછી પાછળનું વાક્ય સેમ ટુ સેમ લખી દેવાનું. તો અહીંયા લખું પુટ ધ કીઝ હિયરનું થઈ ગયું ત્યારે. આપણે આ બધા શબ્દો જોયેલા સ્ટાર્ટિંગમાં, બેઝિક જ્યારે જોયું ત્યારે એની અંદર આ શબ્દો જોયા કે હિયરનું ધેરમાં ફેરફાર થશે, ધીસનું કઈ રીતે થશે, ધેટ થશે. ઓલા જો THESE ધીસ હોય બહુવચન વાળું તો ધોઝમાં ફેરફાર થાય. આ બધા જ શબ્દો આપણે જ્યારે બેઝિક જોયું એની અંદર જોયેલું. તો અહીંયા હિયર છે તો કેમાં ફેરફાર થઈ ગયો? ધેરમાં. અહીંયા કાળમાં ફેરફાર થશે નહીં. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ એની અંદર. તો જય સેડ ટુ જતીન પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. આ વાક્ય પણ જો હવે મેં વાત કરેલી કે મારું આજ્ઞાર્થ વાક્ય હોય ક્રિયાપદથી શરૂ થાય. મેં આ રીતની વાત કરી. જો નકાર હોય તો ડોન્ટથી થાય. પણ સાથે આપણે એ રીતની પણ વાતચીત કરેલી કે ઘણી વખત વાક્ય પ્લીઝ અથવા તો કાઇન્ડલીથી પણ શરૂ થાય. આવી પણ આપણે કંઈક વાતચીત કરેલી કે જો પરંતુ ઘણી વખત વાક્યની શરૂઆત પ્લીઝ અથવા કાઇન્ડલીથી પણ થાય. જો ક્રિયાપદથી તો થાય જ છે, હકાર વાક્ય હોય તો ક્રિયાપદથી થાય. પછી આપણે અહીંયા જોયું કે નકાર હોય તો ડોન્ટથી થશે. અને ઘણી વખત શું હોય કે તમારું વાક્ય પ્લીઝ અને કાઇન્ડલીથી પણ થાય. તો એવા વાક્યની પણ આપણે ચર્ચા કરી લઈએ. એ પણ બાકી શું કામ રહી જાય, એની પણ આપણે ચર્ચા કરી લઈએ થોડી. તો જય સેડ ટુ જતીન પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો
આની અંદર હવે તમે કીધો સર આ વાક્ય તો ક્રિયાપદથી નથી થયું અને અહીંયા ડોન્ટ પણ નથી, પણ તમે જોઈ શકો છો અહીંયા પ્લીઝ શબ્દ યુઝ કર્યો છે. પ્લીઝ અથવા કાઇન્ડલી હોય તો પણ એ વાક્ય કેની અંદર આવશે? આજ્ઞાર્થની અંદર જ આવે. તો આપણે અહીંયા કહીએ જય સેડ ટુ જતીન પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો હવે બોલનાર છે જય બદલાશે નહીં. સેડ ટુ, હવે જો પ્લીઝ શબ્દ યુઝ થયો છે. પ્લીઝ એટલે કોઈને આપણે રિક્વેસ્ટ કરતા હોઈએ, પ્લીઝ શબ્દ જ્યારે પણ યુઝ થાય આપણે કોઈને પ્લીઝ ક્યારે કહીએ? એને રિક્વેસ્ટ કરતા હોય તો આપણે એને પ્લીઝ કહીએ. ગુજરાતીમાં કહીએ તો મહેરબાની કરીને. તો એના માટે અહીંયા પ્લીઝ છે તો આપણે અહીંયા સેડ ટુનું કેમાં ફેરફાર કરીએ? રિક્વેસ્ટ. આમાં તમારે પાછળનું વાક્ય વાંચવાની જરૂર પણ નથી, ખાલી પ્લીઝ પરથી તમે કહી શકો કે આ રિક્વેસ્ટેડ થયું. બરાબર, જય સેડ ટુનું થઈ ગયું રિક્વેસ્ટેડ. જતીન સાંભળનાર બદલાય નહીં. પછી આવી ગયું અવતરણ ચિહ્ન. હવે અવતરણ ચિહ્નને કાઢવા માટે હકારાત્મક હોય તો ટુ, નકારાત્મક હોય તો નોટ ટુ. અહીંયા તો પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. આ વાક્ય વાંચું તો મને ખ્યાલ આવે આ વાક્ય કેવું છે? હકારાત્મક વાક્ય છે. હકારાત્મક વાક્ય હોય તો ખાલી ટુ, પછી પાછળનું વાક્ય સેમ. હવે પ્લીઝ લખવાની જરૂર છે નહીં. જો પ્લીઝ માટે આપણે અહીંયા રિક્વેસ્ટેડ લખી નાખ્યું. પ્લીઝ લખવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ લખશું ટુ હેલ્પ. હવે મીનું થઈ જાય હિમ, કેમ કે અહીંયા જયની વાત કરીએ છીએ તો જય જે છે બરાબર, જય શું છે? પુરુષ એક વચનમાં, એટલા માટે અહીંયા લખીશું હિમ. તો જતીન ટુ હેલ્પ હિમ ઇન, માયનું થઈ જશે પાછું હિઝ વર્ક. સેમ ટુ સેમ. આ જો માય ને મી ને એમાં ફેરફાર કરવો પડ્યો કારણ કે સર્વનામની અંદર આવે અને સર્વનામ હંમેશા બદલાય છે. તો આ રીતે અલગ અલગ જો તમને ઇમ્પરેટિવ સેન્ટેન્સ આપ્યા હોય, આજ્ઞાર્થ વાક્ય આપ્યા હોય, આપણે આ રીતે તેનો ફેરફાર કરી શકીએ. મેનલી આપણે ત્રણ વસ્તુ આની અંદર જોઈ. એક તો હકારાત્મક અને જો ક્રિયાપદથી શરૂ થયું હોય તો કઈ રીતે બદલવાનું? હકારાત્મક હોય તો સંયોજક તો નોટ લખવાનો, નકાર હોય તો નોટ ટુ. હવે હકાર વાક્ય જો ક્રિયાપદથી શરૂ થાય, જો અહીંયા જોયું આપણે કે વાક્ય ક્રિયાપદથી શરૂ થયું એટલે મેં ટુ લખી દીધું અને વાક્યનો ફેરફાર કર્યો. હવે જો નકાર હોય તો ડોન્ટ થી શરૂ થાય, આપણે વાત કરી તેનો ફેરફાર કઈ રીતે થાય તો તેની પણ આપણે ચર્ચા કરી લીધી અહીંયા. અને ક્યારેક પ્લીઝ અને કાઇન્ડલી વાળું વાક્ય આવે તો તેની પણ ચર્ચા કરી લીધી કઈ રીતે બદલાય. જો મિત્રો ડોન્ટ છે ને તો એકવાર નોટ આવી ગયું તો ડોન્ટ લખવાની જરૂર છે નહીં. પ્લીઝ છે તો રિક્વેસ્ટેડ આવી ગયું તો પ્લીઝ લખવાની જરૂર છે નહીં. તો એવા અલગ અલગ નાની નાની વસ્તુઓ છે, ખાસ આપણે આની અંદર ઇમ્પરેટિવ સેન્ટેન્સની અંદર યાદ રાખવાની. હવે વાત કરીએ આપણે, ચાલો આ તો ઇમ્પરેટિવ સેન્ટેન્સ થઈ ગયા, પણ શું આટલા જ વાક્યો આવે? નહીં, બીજી નવી વસ્તુ પણ અલગ અલગ વાક્ય આવી શકે અલગ અલગ પ્રકારના. દર વખતે જરૂરી છે કે આપણું વાક્ય કર્તા કે ક્રિયાપદ કે પ્રશ્નાર્થ જ હોય નહીં. તો તેના ફેરફાર કઈ રીતે થશે તેની વાત કરી લઈએ. હવે એક છે લેટ. લેટ એટલે રજા અથવા પરવાનગી. લેટ એટલે કે કોઈને રજા આપવી અથવા તો પરવાનગી માગવી, કોઈ પાસે પરમિશન માગીએ છીએ, તે બધી ચર્ચા આની અંદર આવશે. કે લેટથી જ્યારે પણ વાક્ય શરૂ થતું હોય તો કોઈ પાસેથી પરવાનગી માગતા હોય અથવા તો રજા માગતા હોય. રિપોર્ટિંગ વર્બ તરીકે આની અંદર રિક્વેસ્ટેડ, ટોલ્ડ અથવા આસ્ક્ડ મૂકવું. હવે વાક્યની અંદર મને ખબર છે બોલનાર બદલાતો નથી, તો મારે હવે એને દર વખત ચર્ચા કરવાની જરૂર છે નહીં. બોલનાર પછી શું આવે છે? ડાયરેક્ટ રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બની ડાયરેક્ટ ચર્ચા કરી લઈએ કે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, ટોલ્ડ, આસ્ક્ડ મૂકી શકાય. હવે ચાલો એ રિપોર્ટિંગ વર્બ આવી ગયો, ત્યાર પછી આવે સાંભળનાર. હવે સાંભળનાર પાછો બદલાય નહીં, તો ત્યાર પછી આવશે અવતરણ ચિહ્ન. હવે અવતરણ ચિહ્નને કાઢવું હોય તો સંયોજક લગાવવાનો. એની વાત કરીએ, સંયોજક તરીકે હકારમાં ટુ, નકારમાં નોટ ટુ. જે આજ્ઞાર્થની અંદર આવતું હતું સેમ ટુ સેમ અહીંયા પણ આવશે. કે જો હકારાત્મક હોય તો ટુ અને નકારાત્મક હોય તો નોટ ટુ. હવે ટુ અથવા નોટ ટુ ની પછી લેટ ફરજિયાત મૂકવું. ટુ અથવા નોટ ટુ તો લખી દીધું, ચાલો પછી લેટ ફરજિયાત મૂકવાનું. જો એટલે આપણે લેટ વાળી વાત કરીએ છીએ કે ટુ અને નોટ ટુ પછી લેટ તો આપણે ફરજિયાત મૂકવાનું જ. ટુ અથવા નોટ ટુ પછી લેટ ફરજિયાત મૂકવું. અને રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જે આપણે આજ્ઞાર્થની અંદર કર્યું તેમજ કે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કે ફેરફાર તમારા સર્વનામમાં થશે, કાર્ડની અંદર ફેરફાર નહીં થાય. એટલે કાર્ડની અંદર ના થાય એટલે કહેવાનો મિનિંગ સહાયકારક ક્રિયાપદ બદલાય નહીં ને ક્રિયાપદનું રૂપ પણ બદલાય નહીં. તો આ 4-5 ફેરફાર છે, યાદ રાખવાના. તમે આના એક્ઝામ્પલ તમે સહેલાઈથી સોલ્વ કરી શકો છો.
કઈ શું યાદ રાખવાનું? તો બોલનાર ના બદલાય, પછી આવે રિપોર્ટિંગ વર્બ. આપણે વાક્ય જે ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં બદલીએ તો આ રીતની એની વાક્ય રચના હોય. પહેલા તો બોલનાર હોય, પછી આવે રિપોર્ટિંગ વર્બ, પછી આવે સાંભળનાર, પછી હતું અવતરણ ચિહ્ન, પછી આવતી હતી આખી રિપોર્ટેડ સ્પીચ જે વાક્ય હોય તે. હવે એને જ્યારે હું ડાયરેક્ટ થી ઇનડાયરેક્ટમાં બદલું, આ ડાયરેક્ટ છે, હવે હું એને ઇનડાયરેક્ટમાં બદલું તો બોલનાર બદલાય નહીં, સેમ ટુ સેમ જ રહેશે. પછી આવે રિપોર્ટિંગ વર્બ, તો તેની અંદર બદલાવ કરવાનો. કયા મૂકી શકીએ આપણે? રિક્વેસ્ટેડ મૂકી શકીએ, ટોલ્ડ મૂકી શકીએ, આસ્ક્ડ મૂકી શકાય. ત્યાર પછી સાંભળનાર, તો એ પણ ના બદલાય, સેમ ટુ સેમ લખી શકું. ત્યાર પછી આવે અવતરણ ચિહ્ન, તો તેને કાઢવા માટે સંયોજક લગાવવાનો. કયો લગાવવાનો? તો ટુ અને નોટ ટુ. હવે મજા આવે ત્યારે ટુ, ના મજા આવે ત્યારે નોટ ટુ, નહીં. તો જ્યારે પણ વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. પછી આવે રિપોર્ટિંગ સ્પીચ, તો તેની અંદર તેના કાળમાં કોઈ ફેરફાર જોવા મળે નહીં. તો અહીંયા લખી શકું કાળ બદલાય નહીં, કાળ બદલાય નહીં. આ રીતનું વાક્ય થઈ જાય. હવે અહીંયા સંયોજક પછી હું લખીશ રિપોર્ટેડ સ્પીચ, પણ ત્યારે ડાયરેક્ટ હવે લખી દઈશું. હવે એક વસ્તુ આપણે અહીંયા મેં નથી લખી, તો કઈ વસ્તુ નથી લખી કે સંયોજક પછી ફરજિયાતપણે શું મૂકવાનું? લેટ. તો પહેલા હું અહીંયા લેટ લખીશ, સંયોજક આવી ગયું, પછી લેટ, અને ત્યાર પછી આવશે આપણી રિપોર્ટેડ સ્પીચ જે પણ હોય તે. હવે એની અંદર કાળમાં ફેરફાર નહીં કરવાનો, પણ સર્વનામમાં કરવાનો. તો આ રીતે ફેરફાર થાય કે બોલનાર નહીં બદલાય, રિપોર્ટિંગ વર્બમાં રિક્વેસ્ટેડ, ટોલ્ડ, આસ્ક્ડ. સાંભળનાર નહીં બદલાય, આની જગ્યાએ સંયોજક હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, પછી લેટ ફરજિયાત મૂકવાનું, અને પછી રિપોર્ટેડ સ્પીચ. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની. એક્ઝામ્પલ જોઈશું, વધારે ખ્યાલ જલ્દીથી આવી જશે. હવે મને એક વાક્ય આપ્યું, સમીર સેડ ટુ સંજય, લેટ મી સી યોર પેન. કે સમીરે સંજયને કીધું કે તારી પેન મને જોવા આપ. તો એના માટે પરમિશન માગે છે, બરાબર છે, એને રજા માગે છે, તારી પેન મને જોવા આપજો. આ વાક્ય લેટ થી શરૂ થયું છે. ક્યાંથી શરૂ થયું? લેટ થી થયું શરૂ. એટલે હવે આની અંદર હું વિધાનના નિયમો પ્રમાણે ફેરફાર કરી શકું નહીં, પ્રશ્નાર્થના નહીં, આજ્ઞાર્થના નહીં. મારા જે લેટના નિયમો છે એના પ્રમાણે થશે. મિત્રો ખાસ યાદ રાખજો, આ ખાલી લેટ જ છે, LET લેટ છે. હવે લેટ્સ પણ અલગ આવશે અને લેટસ પણ અલગ આવે, તો એની આપણે પછી વાત કરશું. આ ખાલી લેટ છે. હવે કન્ફ્યુઝ નહીં થઈ જતા કે સર લેટ અને લેટ્સ ને શું થાય? તો આ આપણું ખાલી લેટ છે. હવે લેટ્સની આપણે વાત એક આવે અને એક લેટસની વાત આવે. તો આ બધી જ વાત આપણે પછી કરશું. આની પછી જ્યારે લેટ પૂરું થાય ત્યાર પછી બધી ચર્ચા થશે. તો ખાસ યાદ રાખવાનું, આપણે અત્યારે ખાલી લેટની જ વાત કરીએ છીએ. વાક્ય ક્યાંથી શરૂ થતું હશે? લેટ થી. તો સમીર, હવે મને ખબર પડી ગઈ લેટ થી શરૂ થાય છે, બધા નિયમો હું કોના યુઝ કરીશ? લેટના. હવે જોઈ લઈએ તો સમીર બોલનાર છે, બદલાય નહીં. સેડ ટુ નું મેં વાત કરી, રિક્વેસ્ટેડ થઈ ગયું, સંજય બદલાય નહીં. હવે આવી ગયો મને જો અહીંયા અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન કાઢવો હોય તો સંયોજક. સંયોજક તો મારી પાસે છે હકાર માટે ટુ અને નકાર માટે નોટ ટુ. આ વાક્ય જોઉં તો મને ખબર પડે મારું વાક્ય કેવું છે? હકારાત્મક છે, પોઝિટિવ વાક્ય છે. આમાં જો કે નાનો ઉપયોગ થયો નથી. જો ના હોય તો નકાર, ન હોય તો હકાર. આ વાક્ય હકારાત્મક છે તો હું શું યુઝ કરીશ? ટુ યુઝ કરી શકું. તો સમીર રિક્વેસ્ટેડ સંજય ટુ. હવે સંયોજક પછી ફરજિયાત લેટ લખવાનું હતું. સંયોજક હતું ત્યાર પછી ફરજિયાત લેટ. તો સમીર રિક્વેસ્ટેડ સંજય ટુ લેટ મી છે તો હિમ થઈ જશે. મી સમીર એટલે શું થઈ ગયું એનું? હિમ. ટુ લેટ હિમ સી યોર છે તો હિઝ, અને પેન છે તો પેન. લેટ હિમ સી હિઝ પેન. કે અહીંયા મી હતું તો બોલવા માટે, યોર એટલે કે તારું. તારું કોના માટે કહે છે? સંજયને કહે છે. એટલે મેં શું કરી દીધું અહીંયા? હિઝ. હવે આની જગ્યાએ એમ કીધું હોત કે લેટ મી સી માય, માય હોત તો એનો ફેરફાર સમીર માટે થયો હોત. અહીંયા યોર છે એટલે કે તારી વાત કરી છે, એટલે કે અહીંયા સંજયની વાત કરે છે, એટલે મેં એનું કરી દીધું
હિઝ. તો આનો ફેરફાર વાક્યનો આ રીતે થયો, સમીર રિક્વેસ્ટેડ સંજય, સંયોજક તરીકે ટુ, પછી ફરજિયાત લેટ તો મૂકવાનું જ ને પછી કાળમાં ફેરફાર નહીં કરવાનો, ખાલી સર્વનામમાં. તો લેટ હિમ સી હિઝ પેન. બીજું વાક્ય છે ફાધર સેડ ટુ સન લેટ મી રાઇટ અ નોટ. આની અંદર વાક્ય જો લેટ થી શરૂ થાય છે, આપણું જે રિપોર્ટેડ સ્પીચ છે લેટ થી શરૂ થાય, તો મારા બધા નિયમો લેટ ના લગાવીશ. હવે જ્યારે હું ઇનડાયરેક્ટમાં બદલું તો બોલનાર બદલાશે નહીં, સેડ ટુ નું થઈ જાય રિક્વેસ્ટેડ. સેડ ટુ કેમાં બદલાઈ જશે? રિક્વેસ્ટેડ ની અંદર. પછી સન છે તો આવી ગયું સન, પછી હવે મારે આવી ગયો અવતરણ ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા છે, એને કાઢવું હોય તો સંયોજક. હવે સંયોજક મજા આવે તે લખવાનો નહીં, ફિક્સ છે. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. અહીંયા હકારાત્મક છે તો કયો લખું હું? ટુ. તો અહીંયા થઈ જશે ફાધર રિક્વેસ્ટેડ ઇઝ સન ટુ. લેટ તો ફરજિયાત પછી મૂકવાનો જ, લેટ મી નું થઈ જાય હિમ રાઇટ અ નોટ. ત્યાર પછી આવે ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ લેટ મી ટીચ અ ન્યૂ લેસન. તો આની અંદર બોલનાર ધ ટીચર, સેમ ટુ સેમ, સેડ ટુ નું રિક્વેસ્ટેડ, સ્ટુડન્ટ્સ છે સાંભળનાર છે તો એ પણ લખાઈ જશે ધ ટીચર રિક્વેસ્ટેડ સ્ટુડન્ટ્સ. તો આ આપણું થઈ ગયું સ્પીકર. સેડ ટુ નું રિક્વેસ્ટેડ તો આ રિપોર્ટિંગ, આ છે લિસનર સાંભળનાર, તો સ્ટુડન્ટ્સ નું સ્ટુડન્ટ્સ. પછી વાક્ય હું જોઉં તો લેટ થી શરૂ થયું છે, સાથે હકારાત્મક પોઝિટિવ સેન્ટેન્સ છે. પોઝિટિવ સેન્ટેન્સ હોય તો મિત્રો, પોઝિટિવ સેન્ટેન્સ હોય તો સંયોજક તરીકે ટુ લગાવવાનો. તો અહીંયા મેં ટુ પણ લગાવી દીધો. ચાલો મિત્રો, પણ મને ખબર છે ખાલી ટુ લગાવે કામ ચાલશે નહીં, ફરજિયાતપણે ખાલી ટુ નહીં ચાલે, ટુ પછી ફરજિયાત લેટ લખવાનો જ. તો અહીંયા પણ હું ટુ ની સાથે શું લખીશ? લેટ લખીશ. ધ ટીચર રિક્વેસ્ટેડ સ્ટુડન્ટ્સ ટુ લેટ, પછી મી નું થઈ જાય હિમ, ટુ લેટ હિમ ટીચ અ ન્યૂ લેસન. આ રીતનો ફેરફાર થશે, ટીચ નું ટીચ અહીંયા રહેશે, લેટ હિમ ટીચ અ ન્યૂ લેસન. લેટ મી નું કેમાં ફેરફાર થઈ ગયું? હિમ ની અંદર. કેમ કે મી ટીચર માટે વપરાય છે, ટીચર એકલા છે એટલે હિમ કરી દીધું. હવે સર તમે કહી શકો કે સર અહીંયા સ્ટુડન્ટ્સ છે, સ્ટુડન્ટ તો બહુવચનમાં છે તો હિમ કેમ કર્યું? તેમ ન થાય. પણ જો મિત્રો મી કીધું, મી એટલે મારી વાત થાય, તો જે બોલતું હોય તેની વાત થાય. બોલે છે કોણ? ટીચર. ટીચર કેવા છે? એકલા છે એટલે મી નું કેમાં કરી દીધું? હિમમાં. જો આ લોકોની વાત થતી હોત તો બરાબર છે કે નહીં, બહુવચન છે તો આપણે શું કરત? તેમ કરત. પણ ટીચરની વાત થાય છે, જે બોલે છે એની, બોલે છે એક જ છે એટલા માટે મેં અહીંયા હિમ કરી દીધું. હવે રાજ સેડ ટુ રાજુ લેટ મી ઈટ પાણીપુરી. આની અંદર જ્યારે હું વાત કરું તો બોલનાર રાજ છે, બદલાય નહીં. સેડ ટુ નું કરવાનું રિક્વેસ્ટેડ, રાજુ સાંભળનાર તો એ પણ નહીં બદલાય. પછી આવી ગયો અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન કાઢવા માટે સંયોજક લગાવશું. હવે મારી પાસે બે સંયોજક છે, ટુ, નોટ ટુ. હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. અહીંયા જોઈએ વાક્ય હું વાંચું તો મને ખબર પડે કે આ વાક્ય કેવું છે? હકાર છે. હકાર છે તો ખાલી ટુ, પછી ખાલી ટુ થી મારું કામ ચાલે નહીં, ફરજિયાતપણે મારે ત્યાં શું લખવું પડે? લેટ લખવું પડશે. તો રાજુ ટુ લેટ, મી નો ફેરફાર થાય હિમ ની અંદર, ટુ લેટ હિમ ઈટ પાણીપુરી. આ રીતનું વાક્ય થશે. ત્યાર પછીની વાત કરું, મોહન સેડ ટુ મીર લેટ મી સિંગ અ સોંગ. તો આની અંદર પણ સેમ, મોહન પછી તો બોલનાર છે, બદલાશે નહીં, સેડ ટુ નું થઈ જાય રિક્વેસ્ટેડ. મીર સાંભળનાર, મિત સાંભળનાર છે તો એ પણ બદલાય નહીં. પછી આવી ગયું અવતરણ ચિહ્ન. તો અવતરણ ચિહ્નમાં, અવતરણ ચિહ્ન જ્યારે આવે તો એને રિમૂવ કરવા માટે ટુ અથવા નોટ ટુ. વાક્ય હકાર છે તો શું લગાવીશું? ટુ. પણ ટુ થી ખાલી કામ ચાલશે નહીં, ફરજિયાતપણે મારે લેટ લખવાનું જ. પછી મી નું હિમ સિંગ અ સોંગ. મી નું જો હિમ સર્વનામ છે એટલે ફેરફાર કરવો ફરજિયાત છે, એના વગર ચાલશે નહીં. સર્વનામનો હંમેશા ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં બદલી કરીએ તો ફેરફાર ફરજિયાતપણે એનો કરવાનો જ, તેમાં ચાલશે નહીં. કાળ નથી બદલવાનો આની અંદર. મિત્રો જો કાળ નથી બદલતા એટલે કે સહાયકારક ક્રિયાપદ નથી બદલતા ને ક્રિયાપદ નથી બદલતા. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યને કઈ રીતે ફેરફાર કરવાનો તેની ચર્ચા કરી. તેના રિપોર્ટિંગ વર્બ કઈ રીતે બદલાશે, સંયોજક કઈ રીતે લાગશે, ટુ નોટ ટુ, હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, તેની ચર્ચા કરી. ત્યાર પછી
વાક્ય કઈ રીતે ઓળખાશે કે ક્રિયાપદથી શરૂ થતું હોય હકારાત્મક, નકાર હોય તો ડોન્ટથી શરૂ થતું હોય, સાથે પ્લીઝ અને કાઇન્ડલીથી પણ શરૂ થતા હોય, તો તેની પણ આપણે ચર્ચા કરેલી. આની અંદર ઇમ્પરેટિવ સેન્ટેન્સ એના એક્ઝામ્પલ્સ જોયા કઈ રીતે બદલાશે. તેને વધારે સમજવા માટે આપણે એક્ઝામ્પલ્સથી જોયું કે ભાઈ આ બોલનાર છે બદલાતો નથી, રિપોર્ટિંગ વર્બ કઈ રીતે બદલાય છે, તે બધી જ આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે લેટની ચર્ચા કરી કે લેટ વાળું વાક્ય હોય તો કઈ રીતે બદલાશે, તો તેની પણ આપણે જોયું કે કઈ રીતે એનો રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડમાં કે ટોલ્ડ આસ્કડમાં બદલાતો હતો. ત્યાર પછી સંયોજક તરીકે ટુ નોટ ટુ, હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ લાગતું હતું. સાથે ફરજિયાતપણે લેટ કાળમાં ફેરફાર થાય નહીં, પણ એના સર્વનામમાં ફેરફાર કરવાનો. એ બધી જ ચર્ચા આપણે આની અંદર કરી હતી કે લેટમાં કઈ રીતે થાય. તો આ બે વસ્તુ સાથે એના એક્ઝામ્પલ જોયા વધારે સારી રીતે સમજવા માટે. તો આજે આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ અને લેટ વાળું એ બે વસ્તુ ડીપમાં જોઈને ક્લિયર કરી લીધી કઈ રીતે ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં બદલવાનું. મિત્રો, સોશિયલ મીડિયા, અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમારે પેજ છે, ચેનલ્સ છે, તો સબસ્ક્રાઇબ કરવાનું, જોઈન થવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારી ડેલી અપડેટ્સ ત્યાં મળતી રહે, બધી જ ઇન્ફોર્મેશન તમને ત્યાં સુધી પ્રોવાઈડ થાય. અને સાથે ટેલિગ્રામમાં તો જોડાવાનું ભૂલતા જ નહીં. તમારી એક્ઝામની પ્રિપેરેશન તમારે જો જલ્દીથી જો સારા માર્ક્સ લાવવા હોય, જલ્દીથી શરૂ કરી દેવી હોય તો જલ્દીથી જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, કે તમે સાઈડમાં ટચ કરશો ત્યાં નીચે તમને દેખાશે લિંક છે ટેલિગ્રામની, ત્યાંથી જોઈન થઈ જાઓ. ત્યાં તમને બધું જ એક્ઝામનું મટીરિયલ મળી રહેશે. સાથે અહીંયા જે પણ આપણે ડિસ્કશન કરીએ છીએ, જે પણ ભણીએ છીએ, એ મટીરિયલ પણ ત્યાં તમને મળી રહેશે બોનસમાં, કે તમે અહીંયાથી પણ સ્ટડી કરી શકો છો, સાથે ત્યાં એક્સ્ટ્રા સ્ટડી પણ કરી શકો છો. તેથી એક્ઝામની અંદર સારા માર્ક્સ સ્કોર કરી શકાય. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં. ઓક્ટેટ લાઈવ સ્કૂલ તરફથી અને સાથે હું પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, તમે અમારી સાથે જોડાયા. અને જો મિત્રો તમારા મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર થેન્ક યુ.